ને જો ગાઈસ તમે તે ભોળાનાથના અને ગિરનારના છે ને દર્શન કરી લો. ઓહો કવડો મોટો તો ભાઈ, બાપ રે બાપ. તો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ અનાજ ભંડાર. આ જે રાજાશાહી વખતના જે રાજાની હતા ને એ આમાં અનાજ ભંડાર છે આપણો, એટલે આમાં છે ને બધું અનાજ રાખતા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી આજ આપણે આવી ગયા છીએ જુનાગઢ. તો તમને બધાને છે ને આમ તો અચાનક સરપ્રાઈઝ દીધું. આપણે કાંઈ એટલું બધું ખાસ આવવાનો વિચાર નહોતો, પણ આપણે ધનજીભાઈ છે કે નહીં, એટલે એ કે આવું આપણે બધા હારવાર ફરીએ. એટલે પછી છે ને આપણે આવી ગયા જુનાગઢ. અને જુનાગઢ આપણે છે ને બધે ફરવાનું છે. બે દિવસ પહેલા રૂમ છે ને આપણે બુક કરી લીધી છે. એટલે બધું ખાસ આપણે રૂમમાં છે નહીં, સાદો અને સિમ્પલ રૂમ છે. આમ જો અહીંયા ચાર્જિંગ એક બોડી છે, અહીંયા ચાર્જિંગ રાખવાનું છે ને આ બેગ છે. આવું કઈ ને તારે શું કેવું? અને પગ કળે છે બહુ, હુવાનું મન થાય. હે પગ બહુ કળે છે. તો તું શું ફરવાનો? ડુંગરો કેમ સડ્યો અંદર? તો મિત્રો આપણે છે ને જુનાગઢ આવી ગયા છીએ ફાઇનલી. આમ તો છે ને હું એક વખત આવી ગયો, બહુ ઝાઝો નાનો હતો ને ત્યારે. આપણે ડીકે ભાઈ છે ને પહેલી વાર આવ્યા છે, તો આપણે આખો ડુંગરો ફેરવાનો છે. કેમ ને આપણી રૂમની બહાર જો કાંક આ વસ્તુ છે, આ રીતનું આ બધું આપણે રૂમની બહાર આવું છે. અને આ જો કેટલા ફ્લેટ છે જો. કેમ ડીકે મસ્ત લાગે ને? મસ્ત હોલ છે, એક નંબર. તો હાલો હવે છે ને ભાઈ, આપણે મોડું થાય છે ને એટલે હવે ઘરે ઘરમાં ભાજી કાંક શોપિંગ કરવા. ખબર નથી કે હું લેવાનું છે, પણ હા કાંક જે સારું લાગે ને એ આપણે લઈશું. તો હાલો કન્ટિન્યુ. પેલા અનુભવ થાય છે ધીમે ધીમે. તો હાલો ભાઈ, પહેલી વાર બેઠા એટલે કેવું લાગે? અલગ પ્રકારનું લાગે. આમ શું કહેવાય, ફેર ચડતો હોય આમ એવી રીતે કાંક લાગે. એમને આપણને કાંક ઉપર ધકેલી લઈ જતો હોય ને એવું લાગે કા? તો આપણે છે ને અહીંથી લેવું જો દેખાય છે. આવી ગયું ફાઇનલ આપણો ચોથો ફ્લોર. તો ભાઈ અત્યારે આપણે આવી જશે બહાર. થોડુંક બહાર આવે ને ત્યાં દુકાન ભાળી જતી. મેં કીધું કાંક ખારી વસ્તુ લઈ લઈ. અહીંયા માથું મંદિર છે, ભોળાનાથના પગે લાગી આવ્યા. આ બધી અહીંયા દુકાન છે. કેમ છે જરા કોમેન્ટ કરજો. આ પેક કરજો. તો આપણે છે ને રમકડું એક છે ને હર્ષદ આવડો લઈ લઈ. રમકડું લઈને તો ભાઈ ડીકે બેસી જશે, ધનજીભાઈ ગાડી લઈને બેસી જશે, હું બહાર ઉભો બ્લોગ બનાવું. તો ભાઈ તમને જે અહીંયા દેખાય ને આવડું આ ઈ એક છે જુનાગઢનો ડુંગરો છે. અને આપણે છે ને આને 2 દી પછી ચડવાનો છે. તો હાલો અત્યારે આપણે છે રૂમ રાખીને ત્યાં જઈને સુઈ જાય. સુવા નથી તો એડિટિંગ બાકી છે ને? હા, તો કાંઈક અમે એડિટિંગ કરીને પછી ડાયરેક્ટ છે ને સુઈ જાય. તો ફેમિલી આપણે છે ને ત્યાં રૂમે પૂગી જશે, ખાઈ પીને બધું રેડી કરીને થોડું ઘણું શોપિંગ કરવા જતા ને, પણ શોપિંગ કરવાનો કઈ મેળ આવ્યો નહીં. બધી દુકાનો છે ને બંધ જ હતી. એટલે તમારો ભાઈ છે ને પાછો રૂમે આવી ગયો છે. અને હવે કાલ આપણે જવાનું છે ઘણું બધું ફરવા. અને મને બહુ છે ને ઊંઘ આવે છે, એટલે હવે ડાયરેક્ટ સુઈ જવું છે. પણ આ બ્લોગ ને છે ને કાંઈ એટલો બધો મોટો શો નથી, એટલે કાલથી પાછો છે ને બ્લોગ ને કન્ટિન્યુ કરવાનો છે. કાલ આપણે જે ફરવા જઈએ ને એ બધું હવે આ જ બ્લોગમાં આવશે. એટલે છે ને તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહેજો. તો હાલો હવે ડાયરેક્ટ છે ને તમને કાલ મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને પડી ગઈ છે સવાર. અને જાગી બગી નાય ધોઈને છે ને વ્યવસ્થિત હેઠે ચશ્મા પહેરીને ત્યારે જાય છે ઉપર પર. તો અત્યારે છે ને અમે આવી જતા ગિરનારની જસ્ટ બાજુમાં, કારણ કે અહીંયા છે ને આપણે ફોટા એવું બધું પાડવાનું હતું. તે ડીકે ફોટો પડ્યો, ધનાને પાડવાનો હતો. ત્યાં છે ને તડકો આવી ગયો હારવાર સાનવાનો ઉભો વિચારો. તો હાલો કાંઈ વાંધો નહીં. હવે કાલે આપણે કાલનો દિવસ અહીંયા છીએ. તો કાલે સવારમાં વહેલા આવીને ફોટા એક બે પાડશું. ને જુઓ ગાઈસ તમે તે ભોળાનાથના અને ગિરનારના છે ને દર્શન કરી લો. તો હાલો કન્ટિન્યુ. હજુ આપણે છે ને કિલ્લાની અંદર ગળી જશે ને આ રાજાશાહીનું જુઓ બધું કેમ આ પેલું છે ને રાજાશાહીની બધી આ મહેલ ને એવું બધું છે રેડી. તો અહીંયા લાઈનમાં બધા સૈનિકો ઉભા છે. આપણે બાહુબલીની ફિલ્મ ને એવું જોઈએ ને એમાં કેમ રિયલમાં દેખાય એવું અહીંયા લાઈનમાં સૈનિકો કરો તો આમ ચારે ફરમ સૈનિકો ઉભા હોય ને. હું એ જ કહ્યું ને વિચારું ફિલ્મ એવા ઘણા ખરા બાહુબલી છે, ઘણા ખરા એવા ફિલ્મ છે રેડી. તો એમાં જે રીતના સીન આવે ને એ જ રીતનું હું અત્યારે મહેસૂસ કરું. આ સાઈડ અહીંથી લાઈન આખી સૈનિકોની, અહીંથી આખી લાઈન સૈનિકોની, પછીમાં લાલ પડદો પાથરેલો, અહીંથી હાયલા જતા હોય. કેવું લાગે એ જસ્ટ ખાલી અમેઝિંગ કરો. મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. આ બધા પથ્થરો આ બધું છે ને 1150 વર્ષ પહેલાનું છે. બધું આમે લખેલું છે પણ વાંચતો નથી, પણ ટૂંકમાં ખબર પડી જાય. વાંચીએ ને એટલે તરત ખબર પડી જાય 1100 વર્ષ પહેલાની વસ્તુ. તમને એક વસ્તુ કહું, આમ જો આ બધી છે ને આ પથ્થરોનું એ બધું છે ને આ અલગ પ્રકારનું એ પેલાના રાજાનો અને એના બધાની ચોઈસ ને ઓલી બધી આપણી ચોઈસ. હા એટલે એ વાત સાચી કા. આમ જો આજથી 1100 વર્ષ પહેલા જે રાજા ને રહેતા ને, જયારે સૈનિકો જે ઇન્સાન જ હતા રેડી. તો આ બધી આ બિલ્ડિંગ કેવાય આવડી આ જે છે ને આ બધી એની સોચ છે, એની ડિઝાઇન એ વખતની ડિઝાઇન આવી. અને અત્યારે આપણી વખતની ડિઝાઇન જો આ તમને દેખાય નહીં, આપણી સોચ બધી આપણી ડિઝાઇન અત્યારે આવી ને 1100 વર્ષ પહેલાની સોચ આવડી. આ ઓ માય ગોડ, ખાલી તમે જસ્ટ અમેઝિંગ કરો કે આપણે અહીંથી ટોપ પડી છે ને સામે ખાલી એક સીટ આખું તબાહ થઈ જાય. બોલો આ જો અહીંથી ગોળો નીકળે, ફાટ લેવાનો આમ ઓલી આખી આ સિટી છે ને આવડી આ તબાહ થઈ જાય. આપણે છે ને પાછા બીજા ટોપ વિસ્તારમાં આવી ગયા ને. જો આ વિડીયોમાં તમને નાના લાગતા હશે પણ આમ જુઓ આ ટોપ
આ તોપ તો ઓહો મોટામાં મોટો તોપની પાસે આપણે વિયાવ્યા છે. જો કવડો મોટો. હા તમને વિડીયોમાં કદાચ નાનો લાગતો છે પણ આ જો મારી હાઈટ જે છે ને આમ જુઓ આ મારથી ઉપર થાય. જો મને નહીં અડતો માથા આમ કરું ને ત્યારે અડી જાય એટલો ઊંચું અહીંથી છે ને બાકી અહીંથી આમ તો જુઓ તમે. ભાઈ જો આ એક મહેલ છે અને અહીંયા ગેટ. હાલો ગેટની અંદર જઈ અને આવજો. હા એલા આમ જો અંદર આ છે ને એક મહેલ છે. બધી બધું હાવ પેક છે અંધારું છે હાવ આમ ક્યારેક આવું ને તો કાંઈક યાર મને તો અલગ જ મહેસૂસ થાય. શું ખબર આ કેવું બધો નજારો અંદર મહેલ ને આમ પેલાનો મહેલ ને રાજા સાહેબ ને રહેતા ને કેવું ડૂબ લાગતું છે એને. મને તો યાર એ વિચાર થાય. ને આ જો ભાઈ આ છે ને પેલાના પથ્થર છે બધા. જો આ તૂટી ગયેલા જે પથ્થર છે ને પેલાના એ બધા આની અંદર મૂકી દીધા. હાસવે બધા પેલાના જેટલી પેલાની વસ્તુ છે ને એ બધું અહીંયા મૂકી દીધું. અહીંયા આ બધા પેલાના પથ્થર છે ને એ બધા આમાં તૂટી ગયેલા હોય ખરી ગયેલા હોય ને એ બધા છે ને આમાં મૂકી દીધા. ભાઈ આપણે છે ને બહાર નીકળી ગયા છીએ. હવે આ મહેલ ની અંદર હતા અત્યાર સુધી આપણે અંદર બધું વિઝિટ કરતા હતા. તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ. હવે અહીંથી છે ને આમ જવાનું છે. ત્યાં બધું કાંઈ કશી આગળ તમને ના જઈને બતાવી. તો ચલો કન્ટિન્યુ. તો ભાઈ આપણે છે ને નાથી નીકળી ગયા ને આવી ગયા છીએ આ બીજી જગ્યાએ. અહીંયા હું કોને હું રાહું. ઓહો હે અડીખડી વાવ. ઓહો કેટલી ઊંડી છે. આ ખાલી નજારો જોવો ડુંગરાનો. આવા જુનાગઢ નો ડુંગરો નથી ને હજી તો એ આમ છે કા. આ બીજો ડુંગરો છે કેમ પણ લાગે તો. બાકી હાલો આની અંદર જઈએ ને જોઈએ શું છે. અમારી સિવાય તો આ વાવની અંદર કોઈ નથી એટલે પછી છે ને અમે ખ્યાલ અંદર સુધી ન જાય અહીંયા સુધી જતા અહીંયા સુધી જોઈને પાસે વહી આવ્યા. પણ કેવી વાવ. પેલા અત્યારે તો મશીન આવી જાય કવા ગાળવાના પણ અત્યારે તો તમે બે બેન હતી ને અડી કડી એને છે ને બે બલી દીધી અને છે ને ના પાણી વાય બનાવીને એમાં પાણી આવ્યું બલી દીધી ને એટલે એવું કાંઈક કહાની છે. એ સામે સમજાતા હતા પણ આપણે કાંઈ એટલું બધું જાણ દે નહીં જેવું બધું હાલે. તો મિત્રો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ અનાજ ભંડાર. આ જે રાજાશાહી વખતના જે રાજાની હતા ને એ આમાં અનાજ ભંડાર છે આપણું. એટલે આમાં છે ને બધું અનાજ રાખતા. અત્યારે તો આ બધું ઉગી ગયું અંદર આમનું. અત્યારે આ બધું છે ને બહુ મોટા કુવા જેવા હોય આની અંદર અનાજ નાખી દેતા. આમાં જે ઘઉં નાખતા હોય તો આમાં ઘઉંનો ઢગલો કરી દેતા. આમ બહુ ઊંડા છે એટલે આમાં છે ને અનાજ ભંડાર છે ને એટલે આમાં એ બધું અનાજ રાખતા. મિત્રો અમે થોડાક આગળ આવ્યા ને તો અહીંયા કાંઈક જોવા મળી ગયું. વાંચતા દર્શક આ એમ લેવું કે ટમેટું રે ટમેટું ઘી ગોળ ખાતું હતું નદી એને આવા જતું હતું અસ મસ ઠળિયામાં ઠસ ઠસ. જો તમને હજુ પણ આ યાદ છે તો 10 માર્ચ મેળવવાની ખુશીમાં બેલ વગાડો. બેલ ક્યાં છે? તો ફાઇનલી મિત્રો હવે છે ને એક્ઝિટ નો દરવાજો આવી ગયો છે. તો અહીંથી છે ને બગીચાથી ડાયરેક્ટ તમે અહીંથી હેઠે ઉતરીને ડાયરેક્ટ છે ને તમે એક્ઝિટ કરી શકો છો અહીંથી. એટલે હવે આપણે છે ને અહીંથી એક્ઝિટ કરવાનું છે અને હવે છે ને આપણે આ વ્લોગને છે ને અહીંયા પૂરો કરીએ કારણ કે વ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો એટલે તમને પછી જોવાની મજા નહીં આવે સમજાણું. એટલે હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. હવે પાછું બીજે ઠેકાણે ફરવા જવાનું છે એ આપણે નેક્સ્ટ વ્લોગમાં કન્ટિન્યુ કરીશું. તો એ વ્લોગ પછી આવવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે એ વ્લોગ જોઈએ. અને એ વ્લોગ તો આપણે કાંઈક જોરદાર કાંઈક કરીશું કાંઈક સારી જગ્યાએ જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ ને અહીંયા જુઓ હા એક્ઝિટનો દરવાજો અહીંયા આવી ગયો. હવે અહીંથી એ હેઠે ઉતરીને ડાયરેક્ટ સામે વ્યા જાઉં અને અહીંથી આ દરવાજો અહીંથી રાજા મહેલમાં ઘૂસી જતા ને સૈનિકો કોક દુશ્મનો ઈ આવડું આ ગેટ છે. રેડી સમજાય ગયું બધું. તો હાલો હવે છે ને આપણે ડાયરેક્ટ છે ને બીજા વ્લોગમાં મળી. તો ચલો આ વ્લોગને અહીંયા એન્ડ કરી. તમને સારું લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળી બીજા વ્લોગમાં. તો જય માતાજી જય દ્વારકાધીશ.